દીકરા ખાવાની બી મુસીબત પડે. આજે બી તુવેરની દાળમાં મેં મસાલો નાખીને લઈ આવી. કઈ મળે નહીં, અનાજ બનાજ બધું. આ દીકરા આવ્યા ને એટલે બધું થઈ ગયું. પછી દાદા દીકરા ધ્યાન નથી આપતા, દીકરો ધ્યાન નથી આપતો? નહીં આપણે ખૂબ દબાણ કરીને કરીએ, તે લોકોનું નહીં પૂરું થાય તો કેવી રીતે અમે માંગીએ? એટલી લાવો, એટલી ત્રીક એટલી જ હોય, થોડી આપણે છોકરી જ આપી ગઈ મને, એના ઘરે ઉઠી તે આપી ગઈ. તો આવી રીતનું છોકરી લાવે. એટલે બહુ લાવી આપે મને, પાકીટો લાવી આપે, 100 વાર લાવી આપે. મેં કહી દીકરી તું રહેતા હું પછી મને બહુ યાદ આવે કે મારી દીકરી મને બહુ બધું પાછું મને જોતી નહીં. મમ્મી હારી મને કાકી પેલું એની દાદી રડોમાં બધું સારું થઈ જશે દાદી. તો અત્યારમાં મતલબ મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હા ખાવા પીવાની તકલીફ પડે. બધું જ આપણે થોડું આપણાથી મંગાવાય ને કંઈ સાચી વાત નહીં, છે. થોડું જ માંગવાનું ભાઈ. કાંઈ નહીં, અમારથી જે પણ દાદી મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. આશીર્વાદ આપજો, અમે તમારા જેવા લોકોની સેવા કરશું. તમે ખાઓ તૈયાર એવું આપવું તમે. રડોમાં દાદા, અમે તમારા દીકરા છીએ. મારો દીકરો જ છે ને. ચોક્કસ હા ને દાદા? રડોમાં દાદા. તમે ત્યાં પાણી કે કંઈ કર્યું ને તમને બહુ દુઃખ થાય. નહીં દાદી, કોઈને કહી આવશું અમે ફરીથી પાછા જ્યારે આવશું ને ગમે ત્યારે દાદી, અને ત્યારે જમીશું ને. રડો મને આશીર્વાદ આપજો. બનાવા એટલે તમે સમજો. ચોક્કસ હા. હાલો દાદા, હા હાલો. દીકરા હાથ પીને જજો, હાથ પીને. પાકું દાદા. એ હા, રડતા નહીં હવે ને, ધ્યાન રાખજો તબિયત પાણીનું. મેં વાત કરે ફોન પર. ચોક્કસ ફોન કરજો મને હો ને. હાલો દાદી, ફોન કરતા રહેજો હો. અને કાંઈ પણ હોય તો મને કહેજો પાછા હો ને દાદી. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.